ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, એકલવ્ય કોમર્સમાં આપનું સ્વાગત છે. ધોરણ 11 એસપીસીસી આપણે ચેપ્ટર જોઈ રહ્યા હતા કંપની સેક્રેટરી. અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું કે કંપનીના સેક્રેટરી હોય છે તો એને કેટલી સત્તાઓ સોંપવામાં આવેલી છે, એ સત્તાઓ પ્રમાણે એને કાર્ય કરવાનું હોય છે. પ્લસ જેવી રીતે કંપની સેક્રેટરીને સત્તા સોંપાયેલી હોય છે એવી જ રીતે કંપનીના સેક્રેટરીની થોડી ઘણી મર્યાદાઓ પણ હોય છે. મર્યાદાઓ પણ આપણે ગયા લેક્ચરમાં જોઈ લીધી. આજે આપણે જોવાનું છે કે ભાઈ કંપની સેક્રેટરી છે એની જવાબદારીઓ કેટલી છે, કઈ કઈ જવાબદારી છે. જો એની સત્તાઓ સિવાય કાર્ય કરતા હોય અથવા તો એની જવાબદારીઓનું વ્યવસ્થિત રીતે વહન કર્યા વગર કાર્ય કરતા હોય છે તો એને કેવા પ્રકારની સજાઓ મળે છે અને કેવા પ્રકારના કાર્યો કરે તો એને સત્તા વગરના કાર્ય કહેવાય અથવા તો એને જવાબદારી વગરના કાર્ય કહેવામાં આવે છે. તો પહેલું જ છે, સેક્રેટરી કંપની ધારાઓનું ઉલ્લંઘન કરે અને કાયદા મુજબના કાર્ય ન કરે તો તેની જવાબદારી ઊભી થાય છે. કે ભાઈ કંપની, આપણને ખબર છે કે ભાઈ સંચાલક મંડળ છે તો સંચાલક મંડળને કંપની ધારાની જોગવાઈઓનું જ્ઞાન નથી હોતું, બધી જોગવાઈઓનું જ્ઞાન નથી હોતું, યા તો કાયદાઓનું પૂરેપૂરું જ્ઞાન નથી હોતું. કોની પાસે આ જ્ઞાન હોય છે તો કે કંપનીના સેક્રેટરી પાસે. તો કંપનીના સેક્રેટરી પાસે કંપની ધારાઓની જોગવાઈઓનું જ્ઞાન હોવા છતાં એ કંપની ધારાની જોગવાઈઓનું જો ઉલ્લંઘન કરે અને કાયદા મુજબના કાર્ય ન કરે તો તેની જવાબદારીઓ ઊભી થાય છે. કે કંપની ધારાઓની જેટલી પણ જોગવાઈઓ આપેલી છે અથવા તો કાયદાઓ આપેલા છે એનું ઉલ્લંઘન કરીને કાર્ય કરે અથવા તો એ કાયદાઓનું પાલન કર્યા વગર કંપની સેક્રેટરી જે છે એ કાર્ય કરે તો એવા સંજોગોમાં એ કાર્યમાં કંપની સેક્રેટરી જવાબદાર બની શકે છે. શું કામ? કેમ કે એક તો એને કંપની ધારાની જેટલી પણ જોગવાઈનું જ્ઞાન હોય અને જ્ઞાન હોવા છતાં પણ કંપની સેક્રેટરી કાયદાઓનું, કંપની ધારાઓનું ઉલ્લંઘન કરી અથવા તો કાયદાઓનું પાલન કર્યા વગર કાર્ય કરે તો એવા સંજોગોમાં સેક્રેટરી પોતે બાબત માટે જવાબદાર ગણાય છે. ત્યાર પછી બીજું જોઈએ, કંપની રજિસ્ટ્રાર પાસે સમયસર જરૂરી દસ્તાવેજો સેક્રેટરી ન મોકલે તો તે જવાબદાર ઠરે છે. આપણને ખબર છે કે કંપની રજિસ્ટ્રાર પાસે જરૂરી દસ્તાવેજો મોકલવાની સત્તા કોની હોય છે તો કે કંપની સેક્રેટરીની. બરાબર, જેટલા પણ દસ્તાવેજો હોય એ નોંધાવવાની સત્તા કોની હોય છે તો કે કંપનીના સેક્રેટરી પાસે. કોની પાસે તો કે કંપની રજિસ્ટ્રાર પાસે. જો કંપની રજિસ્ટ્રાર પાસે સમયસર એક પણ દસ્તાવેજ પહોંચતું ન હોય અથવા તો સમયસર દસ્તાવેજોની નોંધણી ન થતી હોય, કોના દ્વારા તો કે કંપનીના સેક્રેટરી દ્વારા એક પણ દસ્તાવેજ સમયસર કંપનીના રજિસ્ટ્રાર પાસે પહોંચાડવામાં આવે નહીં અથવા તો નોંધણી કરાવવામાં આવે નહીં તો એવા સંજોગોમાં કંપની સેક્રેટરી જે છે એ જવાબદાર ગણાય છે. ત્યાર પછીની ત્રીજી જવાબદારી જોઈએ, સેક્રેટરી સત્તાનો દુરુપયોગ કરે, ગુપ્ત કમિશન મેળવે તો તેને દંડ અને સજા અથવા બંને પ્રકારની સજા થઈ શકે છે. એ કંપનીના સેક્રેટરી જે છે પોતાને સત્તા આપેલી છે એ સત્તાનો દુરુપયોગ કરે અથવા તો ગુપ્ત કમિશન મેળવે, એટલે કે કોઈ બીજી કંપનીના અથવા તો બીજા કોઈ વ્યક્તિના કામ કંપનીમાં રહીને કરી અથવા તો કંપનીને નુકસાન પહોંચાડી અને કમિશન મેળવે ગુપ્ત રીતે, કોઈને ખબર ન પડે તો આવા સંજોગોમાં કંપની સેક્રેટરીને છે દંડ અથવા તો સજા અથવા તો બંને વસ્તુ થઈ શકે છે. શું કામે? કેમ કે આ બધી વસ્તુ કંપનીને નુકસાન જ પહોંચાડે છે. આવા સંજોગોમાં કંપની દ્વારા કંપની સેક્રેટરીને દંડ મળે અથવા તો સજા મળી શકે અથવા તો બંને વસ્તુ થઈ શકે છે. ચોથી મર્યાદા જોઈએ, જો સેક્રેટરી સત્તા બહારના કાર્ય કરે, કંપની સાથે દગો કરે છે કે છેતરપિંડી કે વિશ્વાસઘાત કરે ત્યારે જવાબદાર ઠરે છે. કે આપણને જોયું કે ભાઈ કંપનીના સેક્રેટરીને જે સત્તા સોંપેલી છે, આપણને ખબર છે કે કંપનીના સેક્રેટરીને જે કંઈ પણ સત્તા સોંપવામાં આવેલી છે પ્રકારે જેને કાર્ય કરવાનો હોય છે એ પ્રમાણે જ કાર્ય કરવાનો હોય છે. કંપની સેક્રેટરી જે છે પોતાની મરજીથી એક પણ કાર્ય કંપનીમાં કરી શકતું નથી, પણ છતાં કોઈ સેક્રેટરી દ્વારા પોતાની સત્તા જે સોંપાયેલી છે એની બહાર, એટલે કે સત્તા સિવાયના કોઈ કાર્ય કરવામાં આવે અથવા તો કંપની સાથે દગો કરે. બરાબર, કંપની સાથે કંપનીના જેટલા રહસ્યો છે એ કોની પાસે સચવાયેલા હોય છે તો કે કંપનીના સેક્રેટરી પાસે સચવાયેલા હોય છે. તો એવા સંજોગોમાં કંપનીના સેક્રેટરી જે છે એ કંપની સાથે દગો કરે, જેટલા પણ રહસ્યો છે એ બીજી કોઈ કંપની અથવા તો બીજા કોઈ વ્યક્તિને જઈને કહી દે તો એ શું થયું તો કે કંપની સાથે દગો થયો કહેવાય. તો અથવા તો કંપની સાથે છેતરપિંડી કે વિશ્વાસઘાત કરે, કંપનીને ખબર ન હોય એવી રીતે કંપનીના રહસ્યો દઈ દે અથવા તો કંપનીનું કામ એવી રીતે કરે કે વિશ્વાસઘાત થાય અથવા તો છેતરપિંડીના
એવા સંજોગો ઊભા થાય તો આવા કાર્યોમાં કંપનીના સેક્રેટરી જે છે એ જવાબદાર ગણી શકાય છે. ત્યાર પછી 5મી જવાબદારી જોઈએ. સેક્રેટરી તેના કાર્યમાં અક્ષમ્ય બેદરકારી દાખવે અને તેના કારણે જો કંપનીને નુકસાન થાય તો તે ભરપાઈ કરવાની જવાબદારી સેક્રેટરીની છે. કે ભાઈ સેક્રેટરી જે છે એને સોંપાયેલા કાર્યમાં ભરપૂર જવાબદારી રાખે, એ કાર્યમાં એ જે ધ્યાન જ ન રાખે, બેદરકાર હોય બહુ કે ભાઈ ભલે ને એની રીતે થતું આપણે આપણી રીતે. તો આવા બેદરકારીને લીધે જે કંપનીના સેક્રેટરી જે છે એના કાર્યમાં ધ્યાન ન આપે તો સ્વાભાવિક છે કાર્ય કેવું થઈ જવાનું, બેદરકાર થઈ જવાનું. તો આવા સંજોગોમાં કંપનીને કાંઈ નુકસાન થાય કે જે બેદરકારી દાખવેલી હોય એના કારણે કંપનીને કાંઈ નુકસાન થાય તો એની ભરપાઈ કરવાની જવાબદારી પણ કોની આવે છે અલ્ટિમેટલી? તો કે કંપનીના સેક્રેટરીની. ત્યાર પછી જોઈએ સભા પૂરી થયા બાદ સેક્રેટરી જરૂરી નોંધ ન રાખે, સભા નોંધ એટલે કે મિનિટ્સ ન રાખે ત્યારે તે જવાબદાર ગણાય છે. આપણને ખબર છે કે સંચાલક મંડળની પરવાનગી લઈ સંચાલક મંડળે સત્તા સોંપેલી હોય તો સંજોગોમાં કંપની સેક્રેટરી જે છે સભા એટલે કે મિટિંગ બોલાવે, પણ એ મિટિંગ બોલાવવા માટે કંપનીના સેક્રેટરીએ જરૂરી નોંધ ન રાખેલી હોય. ભાઈ સભા બોલાવેલી છે તો એ સભા શેના માટે બોલાવેલી છે, સભામાં કઈ કઈ બાબતની ચર્ચા કરવામાં આવે છે તો એની નોંધ ન રાખેલી હોય, પ્લસ સભા નોંધ એટલે કે મિનિટ્સ બુક પણ તૈયાર કરેલી ન હોય કે સભા દરમિયાન જે વિષયોની ચર્ચા થયેલી છે એ વિષયો પણ નોંધેલા ન હોય તો આવા સંજોગોમાં કંપની સેક્રેટરી જે છે એ જવાબદાર ગણી શકાય છે. નિયત સમય મર્યાદામાં કંપની ધારાની જોગવાઈ અનુસાર વાર્ષિક હિસાબો કંપનીની સામાન્ય સભામાં રજૂ ન કરે તો તે જવાબદાર ગણાય છે. આપણને ખબર છે કે કંપનીના જેટલા પણ જુદા જુદા ખાતા છે અથવા તો વિભાગો છે એના ઉપર અંકુશ રાખવાનો, એના ઉપર દેખરેખ રાખવાનું કાર્ય કોનું હોય છે? તો કે કંપનીના સેક્રેટરીનું. આવા સંજોગોમાં કંપનીના એક પણ વિભાગમાં જો કંઈ પણ ભૂલ થાય તો એની જવાબદારી પણ કોના ઉપર આવે છે? તો કંપનીના સેક્રેટરી ઉપર એની જવાબદારી આવે છે. તો અહીંયા શું કીધેલું છે કે નિયત સમય મર્યાદામાં કંપની ધારાની જોગવાઈ અનુસાર કે જે સમયગાળો ફાળવવામાં આવેલો છે એ સમયગાળામાં કંપની ધારાની જે જોગવાઈઓ છે એના અનુસાર જે વાર્ષિક હિસાબ આપણને ખ્યાલ છે કે કંપનીની જે મિટિંગ હોય છે બરાબર, જનરલ મિટિંગ હોય, સામાન્ય સભા હોય, એમાં કંપનીએ શું દર્શાવવાના હોય છે તો કે એના વાર્ષિક હિસાબ જે છે પોતાના સભ્યો સામે અથવા તો શેર હોલ્ડર સામે એને રજૂ કરવાના હોય છે કંપની દ્વારા. જો કંપની ધારાની જોગવાઈ મુજબ જે નિયત કરેલ સમય છે એ નિયત કરેલ સમયમાં કંપની વાર્ષિક હિસાબો પોતાના શેર હોલ્ડરો એટલે કે સામાન્ય સભામાં રજૂ ન કરી શકે તો એની જવાબદારી પણ કોના ઉપર જાય છે? તો કે કંપનીના સેક્રેટરી ઉપર આ જવાબદારી જાય છે. ત્યાર પછીની છેલ્લી જવાબદારી છે જો સેક્રેટરી દસ્તાવેજોમાં બિનઅધિકૃત ફેરફાર કરે તો તે જવાબદાર ઠરે છે. કે કંપનીના જેટલા પણ દસ્તાવેજો છે બરાબર એમાં સેક્રેટરી પોતાની મરજીથી કાંઈ પણ ફેરફાર કરી નાખે તો સ્વાભાવિક છે એ જવાબદાર કોણ ગણાય? તો કે કંપનીના સેક્રેટરી એના માટે જવાબદાર ગણાય છે. એટલે ટૂંકમાં કંપનીના સેક્રેટરી જે છે પોતાની ઈચ્છા અનુસાર એક પણ કાર્ય કરી શકતું નથી. જો એ પોતાની મરજી મુજબ કાર્ય કરે તો કંપનીના સેક્રેટરી જવાબદાર ગણાય છે અને સજા મળે છે. કંપનીના જેટલા પણ દસ્તાવેજો કરારો કરવામાં આવેલા છે કંપનીના સેક્રેટરી પોતાની ઈચ્છા મુજબ યા તો બિનઅધિકૃત ફેરફાર કરે કે જે ફેરફારની જરૂર છે નહીં, કંઈ પોતાની રીતે કંઈ પણ ફેરફાર કરી નાખે દસ્તાવેજમાં તો સ્વાભાવિક છે એનો જવાબદાર પણ કંપની સેક્રેટરી ગણાય છે. ત્યાર પછીનો ટોપિક જોઈએ સેક્રેટરી હોદ્દાનો અંત. કે ભાઈ ક્યારે સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે? હવે આપણને એ તો ખબર પડી કે ભાઈ કયા કાર્યો કંપનીના સેક્રેટરી દ્વારા કરવામાં આવે તો એ જવાબદાર ગણાય અથવા તો એને સજા મળે. પણ હવે સેક્રેટરીનો પદ જે છે એનો હોદ્દો જે છે એનો અંત ક્યારે આવે છે એ આપણે જોવાનું છે. પહેલું તો સામાન્ય જ છે, સેક્રેટરીનું અવસાન થાય ત્યારે તેના હોદ્દાનો શું આવી જાય છે? અંત આવી જાય. જ્યારે સેક્રેટરી મૃત્યુ પામે તો એના હોદ્દાનો અંત આવી જાય છે. બીજું કે તે કરાર કરવા અસમર્થ બને ત્યારે કે ભાઈ કંપનીને આપણને ખ્યાલ છે કે કંપની જ્યારે સેક્રેટરીની નિમણૂક કરે ત્યારે એની પાસેથી કરાર કરાવવામાં આવે છે અથવા તો એની પાસેથી પરમિશન લેવામાં આવે કે ભાઈ અમે તમારી નિમણૂક કરીએ છીએ પણ એઝ અ કેએમપી અમે કેએમપી તરીકે તમારી નિમણૂક કરે છે. જો એવા સંજોગોમાં કંપની સેક્રેટરી જે છે એ કરાર કરવા માટે અસમર્થ બને કે ભાઈ સક્ષમ જ ન હોય કરાર કરવા માટે તો એવા સંજોગોમાં સેક્રેટરીના પદનો એના હોદ્દાનો અંત આવી જાય છે.
કંપની નોટિસ આપીને સેક્રેટરીને છૂટો કરે ત્યારે હવે કંપનીના સેક્રેટરી દ્વારા વ્યવસ્થિત કાર્ય ન થતું હોય, એની જવાબદારીઓનું વહન ન થતું હોય, તો એવા સંજોગોમાં કંપની જે છે એ સેક્રેટરીને નોટિસ આપી અને એના પદનો અંત લાવી દે છે. તો આવા સંજોગોમાં પણ સેક્રેટરી જે છે એ છૂટા થઈ જાય છે, એની જવાબદારીથી ફ્રી થઈ જાય છે. સેક્રેટરી રાજીનામું આપે ત્યારે સેક્રેટરી જે છે એ પોતાના હોદ્દા ઉપરથી સ્વૈચ્છિકપણે રાજીનામું આપી દેતા હોય તો ત્યારે એના સેક્રેટરીના પદનો, એના હોદ્દાનો અંત આવી જાય છે. સેક્રેટરી કંપની જોડે છેતરપિંડી કરે, વિશ્વાસઘાત કરે કે દગો કરે ત્યારે હવે સ્વાભાવિક છે કે કંપનીના સેક્રેટરી કંપની સાથે કંઈ પણ પ્રકારની છેતરપિંડી કરે, દગો કરે અથવા તો વિશ્વાસઘાત કરે તો આવા સંજોગોમાં કંપની જે છે એ વ્યક્તિને એઝ અ સેક્રેટરી પોતાની પાસે રાખતા નથી. એની શું ખાતરી કે બીજી વાર પણ આવું નહીં કરે? તો એટલા માટે આવું જ્યારે થાય, કંપનીના સેક્રેટરી દ્વારા કંપની સાથે કંઈ છેતરપિંડી કરવામાં આવે, દગો કરવામાં આવે અથવા તો વિશ્વાસઘાત કરવામાં આવે તો આવા સંજોગોમાં પણ કંપની જે છે એ સેક્રેટરીના પદનો અંત અપાવી દે છે. પોતાના કાર્યમાં અક્ષમ્ય બેદરકારી દર્શાવે અને કંપનીને તેનાથી નુકસાન થાય ત્યારે સ્વાભાવિક છે કે કંપનીના સેક્રેટરી પાસે બહુ ઝાઝું કામ હોય છે. શું કામે? કેમ કે એને KMPનો દરજ્જો આપેલો હોય છે, એટલા માટે ઓવરઓલ કંપનીનો બોજ જે છે એ કંપનીના સેક્રેટરી ઉપર હોય છે. પણ જો કંપનીના સેક્રેટરી પોતે જ બેદરકાર હોય એટલે સ્વાભાવિક છે બીજા બધા કર્મચારીઓ પણ બેદરકારી દાખવે જ તેના કાર્યમાં. જો કર્મચારીઓ બેદરકારી દાખવે તો કંપનીને આના લીધે બહુ મોટું નુકસાન થાય છે. જો આવી રીતે કંપનીને નુકસાન થાય તો એવા સંજોગોમાં કંપની જે છે એ સેક્રેટરીનો અંત લાવી દે છે. જે સેક્રેટરી બેદરકાર હોય છે એના કાર્યમાં એને છૂટા કરી દે તો આવા સંજોગોમાં સેક્રેટરીના પદનો, એના હોદ્દાનો અંત આવી જાય છે. કંપની ધારાઓની જોગવાઈઓનું પાલન સેક્રેટરી ન કરે ત્યારે જેટલી પણ કંપની ધારાની જોગવાઈઓ છે અથવા તો એના નીતિ નિયમો છે એનું પાલન ન કરે તો આવા સંજોગોમાં પણ કંપનીના સેક્રેટરીના હોદ્દાનો અંત આવી જાય છે. અંગત રીતે છૂપો નફો કે કમિશન મેળવે ત્યારે કે ભાઈ કંપનીના જેટલા પણ રહસ્યો છે એ બીજી કંપનીને, બીજા વ્યક્તિને વેચી અને અંગત રીતે કંઈ છૂપો નફો મેળવતો હોય અથવા તો કમિશન મેળવતો હોય તો આવા સંજોગોમાં કંપની જે છે એ સેક્રેટરીની પૂજા ન કરે, એને કંપનીમાંથી હાલતા કરી દે. કંપની ફડચામાં જાય કે કાયદા મુજબ કંપનીનું વિસર્જન કરવામાં આવે ત્યારે સેક્રેટરીના હોદ્દાનો અંત આવી જાય છે. સ્વાભાવિક છે કે કંપની ફડચામાં જાય એટલે કે કંપનીને બહુ મોટું નુકસાન થાય ને કંપનીને તાળા લાગવાની સંજોગો આવી જાય, એવા સંજોગોમાં પણ કંપનીના સેક્રેટરીના હોદ્દાનો અંત આવી જાય છે. અને બીજી વસ્તુ કે ભાઈ કંપનીનું વિસર્જન થાય કે ભાઈ ત્યારે કંપની જ પોતે વિસર્જિત થતી હોય એટલે કે કંપનીના જેટલા પણ પાર્ટનર હોય અથવા તો કંપની જે છે એ બંધ કરવાનો સંજોગો આવી ગયા હોય, વિસર્જન થતું હોય તો એવા સંજોગોમાં પણ કંપનીના સેક્રેટરી જે છે એના હોદ્દાનો અંત આવી જાય છે. આ નવું વસ્તુ તમારે યાદ રાખવાની છે કે ક્યારે કંપનીના સેક્રેટરીના હોદ્દાનો અંત આવી જાય છે અને કેવા સંજોગોમાં કંપની જે છે એ પોતાના સેક્રેટરીને છૂટા કરી શકે છે, એને એના હોદ્દા ઉપરથી કાઢી શકે છે. તો આ તો થયું એનો અંત. પણ હવે કંપનીના સેક્રેટરી જે છે એનું કંપનીમાં મહત્ત્વ શું છે આપણે એ જોવાનું છે. આ લાસ્ટ ટોપિક છે પણ બહુ સારો એવો ટોપિક છે. જોઈએ, આધુનિક વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં કંપની સ્વરૂપ એક વિશિષ્ટ વ્યવસ્થા છે જ્યાં માલિકી અને સંચાલન જુદા જુદા છે. કે ભાઈ વાણિજ્યિક વ્યવસ્થા છે એનું સ્વરૂપ છે એમાં કંપની સ્વરૂપ, જેટલા પણ વાણિજ્યિક સ્વરૂપો છે એમાંથી કંપનીનું સ્વરૂપ જે છે એ આખું અલગ જ છે. એનું મેનેજમેન્ટ, એનું કાર્યપ્રણાલી અથવા તો એની કાર્ય કરવાની પદ્ધતિ જે છે એ આખું બધાથી અલગ પડી જાય છે. એમાં કંપનીમાં શું હોય તો કે માલિક અને સંચાલન બંને જુદા જુદા હોય છે. હવે આપણને ખબર છે કે કંપનીના માલિક દ્વારા કંપનીનું સંચાલન થતું નથી. કંપનીનું સંચાલન કરવા માટે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે, બરાબર. એટલા માટે જ કીધેલું છે કે કંપનીના માલિક અને કંપનીનું જે સંચાલન કરતા હોય એ વ્યક્તિ બંને જુદા જુદા હોય છે. શેર હોલ્ડરો માલિક હોવા છતાં પણ તેઓ પ્રત્યક્ષ રીતે સંચાલન કરતા નથી. શેર હોલ્ડરો એટલે કે ઇક્વિટી શેર ધારક જે હોય કે જેની પાસે 50%થી વધારે શેર હોય એ કોણ હોય તો કે કંપનીના માલિક હોય. એટલા માટે તે ઇક્વિટી શેરને શું કહેવાય છે તો કે ઓર્ડિનરી શેર. તો જે શેર હોલ્ડરો હોય છે એ કંપનીના માલિક હોવા છતાં પણ કંપનીનું મેનેજમેન્ટ એટલે કે કંપનીનું સંચાલન પ્રત્યક્ષ રીતે કરી શકતા નથી. એ કેવી રીતે સંચાલન કરે છે તો કે એક વ્યક્તિની નિમણૂક કરીને. કંપનીનું સંચાલન શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. કે ભાઈ કંપનીના શેર હોલ્ડરો માલિક છે પણ એ પ્રત્યક્ષ રીતે કંપનીનું સંચાલન મેનેજમેન્ટ કરી શકતા
નથી. પણ કેવી રીતે મેનેજમેન્ટ સંચાલન કરવામાં આવે છે કંપનીનું? તો કે કંપનીના શેર હોલ્ડરો દ્વારા જે સંચાલક મંડળ એટલે કે મેનેજમેન્ટ માટે જે મંડળ સિલેક્ટ કરવામાં આવેલું છે એ સંચાલક મંડળ દ્વારા કંપનીનું સંચાલન કરવામાં આવે છે. કંપની કાયદાકીય રીતે કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. આપણને ખબર છે કે કંપની કાયદાકીય રીતે કેવું વ્યક્તિત્વ ધરાવે છે? તો કે કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. આ ખાસ યાદ રાખજો. તેની બધી જ ઔપચારિકતાઓ અને કાયદાકીય જરૂરિયાતો પૂરી કરીને કંપનીનું સ્થાપના પ્રમાણપત્ર મેળવવામાં સેક્રેટરીનો અમૂલ્ય ફાળો છે. હવે જેટલી પણ કંપની હોય એને પોતાની સ્થાપનાનું પ્રમાણપત્ર મેળવવું જરૂરી હોય છે. આ કમ્પલસરી હોય બધી કંપની માટે એનું સ્થાપના પત્ર મેળવવું, કે જે દિવસથી કંપનીની સ્થાપના થઈ હોય એ દિવસનું પ્રમાણપત્ર મેળવવું કંપની માટે કમ્પલસરી હોય. બધી કંપનીમાં આ પોતાનું સ્થાપના પ્રમાણપત્ર જે છે એ હોય જ છે. તો એ કેવી રીતે મેળવવામાં આવે છે? તો કે બધી ઔપચારિકતાઓ અને કાયદાકીય જરૂરિયાતો પૂરી કરીને જેટલા પણ કંપનીના સ્થાપનાના પ્રમાણપત્ર મેળવવા માટેના જેટલા પણ ડોક્યુમેન્ટ્સ જરૂરી હોય અથવા તો દસ્તાવેજો જરૂરી હોય અથવા તો જવાબદારીઓ પૂરી કરી અને કંપનીના સેક્રેટરી દ્વારા કંપનીનું સ્થાપના પ્રમાણપત્ર જે છે એ મેળવવામાં આવે છે. આ વસ્તુ આપણે સત્તામાં પણ જોઈ હતી કે કંપનીને સ્થાપનાનું પ્રમાણપત્ર અને ધંધાનું પ્રમાણપત્ર માટે એ મેળવવા માટે જેટલા પણ દસ્તાવેજો છે એ કંપનીના સેક્રેટરી દ્વારા નોંધાવવામાં આવે છે. પણ કોની પાસે નોંધાવવામાં આવે છે? તો કંપનીના રજિસ્ટ્રાર પાસે. વિવિધ કાયદાઓના જ્ઞાતા તરીકે ટેકનિકલ બાબતોમાં જ્ઞાન હોવાના કારણે અને અનુભવના આધારે સંચાલકો માટે શ્રેષ્ઠ મિત્ર અને માર્ગદર્શક બની શકે છે. કંપનીના સેક્રેટરી પાસે શું હોય? તો કે જેટલા પણ કાયદાઓ છે એનું જ્ઞાન હોય છે, બરાબર. જેટલી પણ કંપની ધારાની જોગવાઈઓ છે, કાયદાઓ છે એનું જ્ઞાન હોય છે. પ્લસ ટેકનિકલ બાબતોમાં પણ જ્ઞાન, એટલે કે ટેકનિકલ જેટલી પણ બાબતો હોય છે, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ હોય છે, આ બધી વસ્તુનું જ્ઞાન આપણે લાયકાતોમાં જોયું હતું કે કંપની સેક્રેટરી પાસે કેટલા પ્રકારના જ્ઞાન હોય છે, કેટલી પ્રકારની લાયકાતો હોય છે. તો આ બધા જ પ્રકારનું જ્ઞાન હોવાને કારણે અને કંપનીના સેક્રેટરી પાસે બહુ વધારે પડતો અનુભવ હોવાને કારણે એ શું થાય છે? તો કે સંચાલક માટે શ્રેષ્ઠ મિત્ર અને માર્ગદર્શક. કે સંચાલકોને ખબર છે આપણને કે હવે બધી જ પ્રકારનું જ્ઞાન સંચાલક મંડળ પાસે હોતું નથી. પ્લસ એને કંપની ધારાની જોગવાઈઓ અને કાયદાઓનું જ્ઞાન પણ હોતું નથી. તો સેક્રેટરી જે છે એ સંચાલક મંડળ માટે શ્રેષ્ઠ મિત્ર અને એનું વ્યવસ્થિત એટલે યોગ્ય માર્ગદર્શક પણ બની શકે છે. શું કામ? કેમ કે એની પાસે બધી પ્રકારનું જ્ઞાન હોય છે, કંપનીના કાયદાઓનું જ્ઞાન હોય છે, યા તો એની કંપની ધારાની જેટલી પણ જોગવાઈઓ છે એનું જ્ઞાન છે, પ્લસ ટેકનિકલ બાબતોનું પણ જ્ઞાન હોય છે. તો આના લીધે આ બધી બાબતો, આ બધા જ્ઞાનના લીધે કંપની સેક્રેટરી જે છે એ સંચાલક મંડળ માટે શ્રેષ્ઠ મિત્ર પ્લસ યોગ્ય માર્ગદર્શક બની રહે છે. સેક્રેટરી સંચાલકો અને માલિકો વચ્ચે સંકલનનું કાર્ય કરે છે. સેક્રેટરી જે છે એ કંપનીના માલિક અને કંપનીના સંચાલકો આ બે વચ્ચેનો એક મિડલ પુલ છે, બરાબર છે. શું કામે? કેમ કે કંપનીના સેક્રેટરી જે છે એ બે વ્યક્તિઓ માટે કામ કરતું હોય છે, બરાબર. કંપનીના માલિક જે આદેશ આપવામાં આવે છે સંચાલક મંડળને આદેશ આપવામાં આવે છે. સંચાલક મંડળ દ્વારા કોને આદેશ આપવામાં આવે છે? સેક્રેટરીને. ફાઇનલી સેક્રેટરી દ્વારા એ કાર્ય કરવામાં આવે છે. તો એટલા માટે જ્યાં કીધેલું છે કે કંપનીના સેક્રેટરી જે છે એ સંચાલકો અને માલિકો વચ્ચે સંકલનનું કાર્ય કરે છે. બંને વચ્ચે મીડિયેટરનું કાર્ય કોના દ્વારા કરવામાં આવે છે? તો કે કંપનીના સેક્રેટરી દ્વારા. તે શેર હોલ્ડરોની સભા બોલાવે છે, સભા નોંધ રાખે છે, પત્ર વ્યવહાર દ્વારા જરૂરી માહિતી શેર હોલ્ડરોને પૂરી પાડે છે. કંપની વતી શેર ફેરબદલી, હકના શેર, બોનસ શેર અંગેની તમામ કાર્યવાહી સેક્રેટરી કરે છે. કે ભાઈ સેક્રેટરી કયા કાર્ય કરે છે? કંપનીના માલિકો વતી જેટલા પણ કાર્ય હોય કે ભાઈ સભા બોલાવવાની, મિટિંગ બોલાવવાની હોય તો એનું કાર્ય પણ કોણ કરે? તો કે કંપનીના સેક્રેટરી. સભા નોંધ, કે ભાઈ મિટિંગ બોલાવી લીધી, પણ મિટિંગ માટેનો ધ્યેય શું, કઈ બાબત માટે મિટિંગ બોલાવવામાં આવેલી છે અથવા તો મિટિંગમાં કઈ બાબતની ચર્ચા કરવાની છે, તો એ બાબતેની સભા નોંધ જે છે એ કંપનીના સેક્રેટરી દ્વારા બનાવવામાં આવે છે. ત્યાર પછી પત્ર વ્યવહાર, કે કંપની જેટલા બહારના જેટલા પણ વ્યવહારો છે કે ભાઈ બીજી કંપની સાથે પત્ર વ્યવહાર કરવાનો હોય અથવા તો પોતાના ગ્રાહકો સાથે માહિતીની આપ-લે કરવાની હોય તો કંપની વતી માહિતીની આપ-લે કોણ કરે છે? તો કે કંપનીના સેક્રેટરી દ્વારા પત્ર વ્યવહાર દ્વારા આ બધી માહિતીની આપ-લે સેક્રેટરીથી કરવામાં આવે છે. ત્યાર પછી જેટલી પણ જરૂરી માહિતી શેર હોલ્ડરોને પૂરી પાડવાની હોય બધી જ માહિતી કોના દ્વારા પૂરી પાડવામાં આવે છે? તો કે કંપનીના સેક્રેટરી દ્વારા. ત્યાર પછી
કંપની વતી શેર ફેરબદલી, કે ભાઈ કંપની વતી શેર ફેરબદલીના કાર્યમાં પણ સેક્રેટરી જે છે ઇન્વોલ્વ રહી છે. બરાબર, કોઈ વ્યક્તિને પોતાના શેર વેચવા હોય અથવા તો શેર ભેટમાં આપવા હોય તો એ પોતાની ઈચ્છા અનુસાર ન કરી શકે, એના માટે પણ જરૂરી કાર્યવાહી હોય. તો કાર્યવાહી કરવા માટે કંપની વતી કંપનીના સેક્રેટરી જે છે એ કાર્ય કરતા હોય છે. ત્યાર પછી હકના શેર, બોનસ શેર અંગેની તમામ કાર્યવાહી સેક્રેટરી કરે છે. કે ઘણીવાર કંપની હકના શેર બહાર પાડતી હોય યા તો પોતાના શેર હોલ્ડરોને બોનસ શેર આપતી હોય, તો આ પણ કાર્યવાહી કંપની વતી કોણ કરે છે? તો કે કંપનીના સેક્રેટરી દ્વારા કરવામાં આવે છે. ટૂંકમાં કંપનીના સેક્રેટરી જે છે એ કંપની માટે બહુ અગત્યનું પાસું છે, એક અગત્યનું પ્લેયર છે કે જેના સિવાય કંપની જે છે એ માર્કેટમાં બહુ ઝાઝો ટાઈમ રન કરી શકતી નથી. સેક્રેટરી ધંધાના વિભિન્ન પક્ષકારો સાથે સંબંધ રાખીને સંપર્ક અધિકારીનું કાર્ય કરે છે. કે ભાઈ જે કંપનીને લગતા જેટલા પણ પક્ષકારો છે, અલગ અલગ પક્ષકારો છે, એ બધા સાથે સંબંધો મેન્ટેન કરે છે. જે સંબંધ રાખવાના હોય એ કંપનીના સેક્રેટરી દ્વારા મેન્ટેન કરવામાં આવે છે. એટલે સંપર્ક અધિકારીનું કાર્ય પણ સેક્રેટરી દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી સેક્રેટરી કાર્યક્ષમ વહીવટ દ્વારા કંપનીની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. જો કંપનીના સેક્રેટરી વ્યવસ્થિત રીતે પોતાનું કાર્ય કરતા હશે અથવા તો પોતાનું કાર્ય બહુ નિષ્ઠાપૂર્વક કરતા હશે તો એવા સંજોગોમાં સેક્રેટરીની તો પ્રતિષ્ઠા વધશે, તેની સાથે સાથે કંપનીની પણ સમાજમાં પ્રતિષ્ઠા વધી શકે, એની છાપ જે છે એ સારી થઈ શકે છે. કર્મચારીઓમાં નેતૃત્વ પૂરું પાડી તેમનામાં ઉત્સાહવર્ધન કરી શિસ્તનું પાલન કરાવે છે. કે ભાઈ કંપનીમાં જે કર્મચારીઓ છે એનું નેતૃત્વ, એનું સુપરવિઝન કોના દ્વારા કરવામાં આવે છે? તો કે કંપનીના સેક્રેટરી દ્વારા કરવામાં આવે છે. જો કંપનીના સેક્રેટરી વ્યવસ્થિત રીતે અથવા તો ઉત્સાહપૂર્વક નેતૃત્વ કરશે તો સ્વાભાવિક છે કે એને જોઈ અને કંપનીના કર્મચારીઓ જે છે એના પણ ઉત્સાહ ભરાઈ જશે અને એનામાં પણ શિસ્ત જે છે એનું પાલન કંપનીના સેક્રેટરી દ્વારા કરાવવામાં આવે છે. કર્મચારીઓના કાર્યનું વિભાગીકરણ કરી સંકલન સાધી નક્કી કરેલા ઉદ્દેશો પૂરા કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. કે ભાઈ કંપનીના કર્મચારી એવું ન હોય કે ભાઈ એક કામ જે છે એ બધા કર્મચારીઓને સોંપી દેવામાં આવેલું, એવું નથી હોતું. એટલા માટે જ તે કંપનીમાં સંચાલનની જરૂર પડે છે, મેનેજમેન્ટની જરૂર પડે છે. કે કંપનીને જે ટાર્ગેટ મળેલો છે અથવા તો જે કાર્ય મળેલું છે એ કાર્યનું વિભાગીકરણ કરી પોતાના કર્મચારીઓમાં કાર્યનું વિભાગીકરણ કોના દ્વારા કરવામાં આવે છે? તો કે કંપનીના સેક્રેટરી દ્વારા. અને એ વિભાગીકરણ કરી સંકલન સાધી નક્કી કરેલા ઉદ્દેશો પૂરા કરવાનો સતત પ્રયાસ જે છે કંપનીના સેક્રેટરી દ્વારા કરવામાં આવે છે. સ્વાભાવિક છે કે એકારે કામનો બોજ કંપનીના કર્મચારી ઉપર લગાડવામાં આવે તો એ કર્મચારી ઝાઝું કામ આપી શકતા નથી કે જેનાથી કંપનીનો ઉદ્દેશ પણ પૂરો થઈ શકે નહીં. તો કંપનીના કર્મચારી શું કરે છે? તો કે એ વ્યવસ્થિત નીતિ બનાવી અને જેટલા પણ કર્મચારીઓ છે એના વચ્ચે કાર્યનું વિભાગીકરણ કરી અને કંપનીના ઉદ્દેશ્યો જલ્દીથી પૂરા થાય એવી રીતે પ્રયત્નશીલ રહે છે. સેક્રેટરીએ રજિસ્ટ્રાર પાસે સમયાંતરે વિવિધ પ્રકારના પત્રકો, નિવેદનો, દસ્તાવેજો અને અન્ય માહિતીઓ પૂરી પાડવાની અને નોંધાવવાની હોય છે. આપણે અગાઉ જોયું કે કંપનીના સેક્રેટરી જે છે એ કંપનીના રજિસ્ટ્રાર પાસે જેટલા પણ દસ્તાવેજો હોય, પત્રકો હોય છે, નિવેદનો હોય છે યા તો અન્ય માહિતીઓ પૂરી પાડવાની અને નોંધાવવાની, કે કંપનીના રજિસ્ટ્રારને જેટલી પણ માહિતી આપવાની હોય છે બધી માહિતી પૂરી પાડી અને જેટલા પણ દસ્તાવેજો છે, કરારો છે યા તો પત્રકો છે, આ બધા જ નોંધણી ક્યાં કરાવવાની હોય છે? તો કંપનીના રજિસ્ટ્રાર પાસે. પણ ક્યારે? તો કે સમયાંતરે જ્યારે એનો ટાઈમ આવે ત્યારે દસ્તાવેજો છે, પત્રકો છે, નિવેદનો છે યા તો બીજી બધી માહિતીઓ પૂરી પાડી અને એને નોંધાવવાનું કાર્ય પણ સેક્રેટરીનું હોય છે. સંચાલકોને નીતિ ઘડતરમાં મદદ કરી કંપનીને પ્રગતિના શિખરે લઈ જાય છે અને પોતાની કાર્યદક્ષતા પુરવાર કરે છે. કે ભાઈ આપણને ખબર છે કે જે સેક્રેટરી જે છે એ પોતાની રીતે નીતિ ઘડતર એટલે કે કંપની માટે કંઈ પ્લાનિંગ કરી શકતું નથી, પણ એ શું કરે? તો કે જે સંચાલક મંડળ જે છે એને નીતિ ઘડતરમાં મદદ કરી શકે. બરાબર, પોતાની રીતે એ નીતિઓ બનાવી શકે નહીં, પ્લાનિંગ કરી શકે નહીં, પણ જે સંચાલક મંડળ જે છે એને નીતિ ઘડવા માટે, પ્લાનિંગ બનાવવા માટે કંપની સેક્રેટરી જે છે એ મદદરૂપ થઈ શકે અને એની મદદના લીધે કંપની જે છે એ કંપનીને પ્રગતિના શિખરે લઈ જાય છે. કે જેવા સેક્રેટરી જે છે પોતાના અનુભવના આધારે જે પણ કંઈ નીતિ ઘડવાની છે એમાં મદદરૂપ થાય સંચાલક મંડળને, તો આવા સંજોગોમાં એ નીતિ જો ઇફેક્ટિવ હશે, પ્લાનિંગ ઇફેક્ટિવ હશે તો એવા સંજોગોમાં કંપની જે છે એ વધારે ને વધારે ડેવલપ એટલે કે પ્રગતિ કરતી જશે અને પોતાની કાર્યદક્ષતા પુરવાર કરે છે. કે
કંપનીના સેક્રેટરી જે છે એ બધા જ કાર્ય માટે સક્ષમ છે એવું પુરવાર કરે છે કે ભાઈ નહીં, ગમે એ કાર્ય વ્યક્તિને સોંપવામાં આવે અથવા તો સેક્રેટરીને સોંપવામાં આવે, જેટલા પણ પડકારો છે અથવા તો કાર્ય જે છે એને ફેસ કરી જવાની ક્ષમતા કંપનીના સેક્રેટરીમાં હોય છે. આમ સેક્રેટરીનું સ્થાન સંચાલકો, કંપની, કર્મચારીઓ, શેર હોલ્ડરો, લેણદારો, સરકારી વિભાગો, કંપની રજિસ્ટ્રાર વગેરે માટે અગત્યનું છે કે ભાઈ કંપની ગમે એટલી મોટી હોય અથવા તો ગમે એવી કંપની હોય, કંપનીના જેટલા પણ વ્યક્તિઓ હોય બધા માટે સેક્રેટરીનું કાર્ય જે છે અથવા તો સેક્રેટરી જે છે મહત્ત્વનું અગત્યનું વ્યક્તિ છે. હવે સંચાલક મંડળ હોય, કંપની હોય, કર્મચારી હોય, શેર હોલ્ડર હોય કે લેણદારો કે પછી સરકારી વિભાગો હોય તો કંપની રજિસ્ટ્રાર હોય, આ બધા માટે ઉપયોગી અથવા તો મહત્ત્વનું વ્યક્તિ કોણ હોય છે તો કે કંપનીના સેક્રેટરીનું. આ બધા જ વચ્ચે એક સાંકળ બનવાનું કાર્ય કોણ કરે છે તો કે કંપનીના સેક્રેટરી. કંપનીના વિકાસમાં સેક્રેટરીનો બહુમૂલ્ય ફાળો છે. કંપનીઓનો વિકાસ એટલે ઉત્પાદનમાં વધારો, વેચાણમાં વધારો, રોજગારીનું સર્જન. આમ દેશના વિકાસમાં પરોક્ષ રીતે સેક્રેટરી પોતાના અમૂલ્ય ફાળો આપે છે કે ભાઈ કંપનીનો જો વિકાસ થતો હોય, કંપનીનો ડેવલપમેન્ટ થતો હોય તો આનો શ્રેય કોને જાય છે તો કે કંપનીના સેક્રેટરીને. જો કંપનીના સેક્રેટરી પોતાનું બેસ્ટ દેતા હોય, પોતાનું કાર્ય ડેઇલી કરતા હોય અને નિષ્ઠાપૂર્વક કરતા હોય તો જ કંપની જે છે એ વિકાસ સાધી શકે. જો કંપનીના સેક્રેટરીમાં જ કંઈ કાઢવાનું ન હોય તો અલ્ટિમેટલી કંપની પણ વિકાસ સાધી શકે નહીં. પણ જો કંપની વિકાસ કરતી હોય છે અને કંપનીના સેક્રેટરી પણ એની પાછળ એટલી મહેનત કરતા હોય છે તો એના લીધે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી ઊભી થાય છે. કઈ ઓપોર્ચ્યુનિટી જે છે એ ઊભી થાય છે? એક તો ઉત્પાદનમાં વધારો થાય છે. કંપનીની માર્કેટમાં જેટલું પણ ઉત્પાદન છે એની માંગ વધે છે, એના લીધે માંગ વધવાના લીધે ઉત્પાદનમાં વધારો થાય, વેચાણમાં વધારો થાય છે, રોજગારીનું સર્જન થાય છે. એવી જ રીતે જેટલા પણ કર્મચારીઓ છે અથવા તો બેરોજગાર વ્યક્તિઓ છે એને રોજગાર મળી રહે છે. એ ટૂંકમાં દેશના વિકાસમાં પરોક્ષ રીતે સેક્રેટરી પોતાનો અમૂલ્ય ફાળો આપે છે કે દેશનો જો વિકાસ થતો હોય છે એમાં ક્યાંક ને ક્યાંક જે કંપનીના સેક્રેટરી જે છે એ પ્રત્યક્ષ રીતે નહીં પણ પરોક્ષ રીતે પોતાનો ફાળો આપી શકે છે. તો આ ટોપિક સાથે તમારું ચેપ્ટર જે છે અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં મળશું નવા ચેપ્ટર સાથે.